વાઘોડિયા રોડ બાપોદ બસ સ્ટોપ પાસે આવેલા રંગવાટિકામાં ભાજપના 9 પ્રમુખ તેમજ વોર્ડ 5ના વોર્ડ પ્રમુખનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। વાઘોડિયા રોડ બાપોદ બસ સ્ટોપ પાસે આવેલ રંગવાટિકામાં વોર્ડ 5 દ્વારા ભારતીય જનતા પાર્ટી વડોદરાના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને ઇલેક્શન વોર્ડ નંબર 5ના પ્રમુખ મનોજ શાહનો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, શહેરવાડી વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય મનીષા વકીલ, ઇલેક્શન વોર્ડ નંબર 5ના ભાજપ પરિવાર દ્વારા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રિના 8 કલાકે રાષ્ટ્રને કરેલા સંબોધનને લાઈવ નિહાળવામાં આવ્યું હતું। પરિચય કાર્યક્રમ હોય છે મારો અને મારા આ 16મો વોર્ડનો પ્રવાસ છે। બધા જ વોર્ડની અંદર આવી રીતે કાર્યકર્તા એકત્રિત થાય છે, એમનો પરિચય થાય છે, સ્વાગત સન્માનનો કાર્યક્રમ પણ થતો હોય છે। એ જ પ્રકારનો કાર્યક્રમ આજે વોર્ડ નંબર 5માં આયોજિત કરવામાં આવ્યો છે। એ બદલ વોર્ડ નંબર 5ના સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આજે અહીંયા આવવાનો મને મોકો મળ્યો અને કાર્યકર્તાઓ સાથે મળવાનો મોકો મળ્યો। વોર્ડ નંબર 5ના સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા માનનીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી અને વોર્ડના અધ્યક્ષ મનોજભાઈના સત્કાર સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તમામ સંગઠનના કાર્યકર્તાશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ મોટી સંખ્યામાં મોદીજીનું જે દેશને સંબોધન છે એમને પણ નિહાળી રહ્યા છે અને સંબોધન બાદ વિધિવત રીતે સત્કાર સમારંભ યોજી અને સાથે સૌ પ્રીતિભોજન લેવાના છે। પ્રમુખશ્રીનું આગમન અને આ વોર્ડના નવા ચૂંટાયેલા પ્રમુખ સાથે એની સમગ્ર ટીમની એક શુભેચ્છા મુલાકાત પ્રમુખશ્રી સાથે, શહેરના પ્રમુખશ્રી ડૉક્ટર જેપી સોની સાથે અને વિવિધ મુદ્દાઓની વાત અને મોટા પ્રમાણમાં જે વોર્ડના બૂથ પ્રમુખો છે એ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ખૂબ સારી રીતે કાર્યક્રમ મનોજભાઈ શાહ જે વોર્ડના પ્રમુખ છે એની સમગ્ર ટીમ, કાઉન્સિલરશ્રીઓ હિતેન્દ્રભાઈ, તેજલબેન, પ્રફુલ્લાબેન, નૈતિકભાઈ અને એમના બંને મહામંત્રી બધા જ એક સાથે થઈને ખૂબ સારો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે। અને આજે અહીંયા જ્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 8 વાગે લાઈવ થયા તો એમની સમગ્ર સ્પીચ પણ વિસ્તારના લોકો અહીં બેસીને એમને શાંતિપૂર્વક સાંભળ્યા છે। દેશને શું સંદેશો આપ્યો છે પ્રધાનમંત્રીશ્રીએ એ પણ લોકોએ સાંભળ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।